નવસારીની મીંઢોણા નદી કિનારે વસતા ગામડાઓમાં પાણી ઘર આંગણે હોવા છતાં સ્થિતિ કપરી છે, કારણ કે આ નદીનું પાણી કેમિકલયુક્ત હોવાથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી અને આથી જ લોકોમાં છે ભારે રોષ। જળ છે તો જીવન છે, પરંતુ આ જ જળ આપણા જીવન માટે ખતરારૂપ બની જાય છે। જી હા, આવી સ્થિતિ સર્જાય છે નવસારીના નદી કિનારે વસતા લોકો માટે, કારણ કે અહીંયાથી મીંઢોળા નદી તો વહે છે, પરંતુ આ નદીમાં સુરત જિલ્લાના ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે અને તેને કારણે લોકો આ પાણીનો ઉપયોગ પીવા માટે શું નાહવા માટે પણ નથી કરી શકતા અને આ સ્થિતિ છેલ્લા 25 વર્ષથી જેમની તેમ છે। અનેક રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય છે। ત્યારે હવે ગ્રામજનોની માંગ છે કે નદીને તાત્કાલિક શુદ્ધ કરવામાં આવે અને કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ થાય। મારા નરોડ ગામમાંથી મીંઢોળા નદી પ્રસાર થાય છે। આ મીંઢોળા નદી એટલી પ્રદૂષિત થઈ જાય છે કે એમાં કોઈ પણ માછલી, કાચબા અને ગામમાંથી કોઈ પશુ પણ આવે છે તે પણ પાણી પીતું નથી। આજે 25 વર્ષથી અમારી નદીની પ્રદૂષણ એવી છે કે બધું કેમિકલ પાણીથી અમારે રાત્રે બી સ્વાસ્થ્યમાં નુકસાન થાય। સુરત જિલ્લો જે બાજુમાં લાગે ને અમારો નવસારી પૂરો થાય મીંઢોળા કિનારેથી ને સામેને સાઈડથી સુરત જિલ્લો લાગે। એમાં સચિન જીઆઈડીસી, પલસાણા જીઆઈડીસી બંનેનું કેમિકલ પાણી બધું એ લોકો ડાયરેક્ટ છોડે છે। એટલું જ નહીં, આ પાણીને કારણે ખેતીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે છે। ખેતીમાં તો એવું છે કે અમારા બાજુમાં આવેલી મીંઢોળા નદી પ્રદૂષિત થવાને કારણે અમારે ભૂગર્ભ જળ જે એને લીધે કેમિકલ વાળું પાણીથી બગડ્યા છે। અમારે ત્યાંથી મીંઢોળા નદી પાસ થયેલી છે, એટલે એ પાણીમાં કેમિકલનું પાણી આવે, જે સચિન, ઉધના, સુરતનું પાણી આ નદીમાં છોડવામાં આવે। ટૂંકમાં મીંઢોળા નદી એ હદે પ્રદૂષિત થઈ ચૂકી છે કે આ નદીનું પાણી લોકો માટે ખતરારૂપ બની ગયું। ત્યારે હવે તંત્ર તાત્કાલિક જાગે અને કેમિકલ માફિયાઓ પર સકંજો કસીને પાણીને શુદ્ધ કરે તે ખૂબ જ જરૂરી છે। નવસારીથી TV13 ગુજરાતી માટે પરિમલ મકવાણાનો રિપોર્ટ।